ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। ફેઝ 2 નું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે પોલીસ કમિશનરે નિરીક્ષણ પણ કર્યું હતું। ચંડોળા તળાવમાં 4 કલાકમાં 40% થી વધુ દબાણો દૂર કરાયા છે। ડિમોલિશન બાદ ચંડોળા તળાવ સાફ દેખાઈ રહ્યું છે તો ગેરકાયદે ઝૂંપડા દૂર કરાતા ચંડોળા તળાવ ખાલી થઈ ગયું છે। મિશન ક્લીન ચંડોળા ડિમોલિશન પાર્ટ 2 ની કામગીરી અત્યારે થઈ રહી છે। ડિમોલિશનની સાથે કાટમાળ હટાવવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। તાત્કાલિક ધોરણે કાટમાળ હટાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। નથી કે એક જ કોમ્યુનિટીના રહે છે, ખાસા બીજા બંને ના છે અને એ લોકો પોતે જ આપણને સામાન લઈ જઈ રહ્યા છે અને સહકાર પણ આપી રહ્યા છે। એટલે અપેક્ષા છે કે આજે મોટા ભાગે ડેમોલિશન પૂરું થઈ જશે, આવતીકાલે 2-3 દિવસમાં પૂરું થઈ જશે। એ જે રીતેના એએમસી ના કામ ચાલી રહ્યો છે એને જોઈને તો મોટા ભાગે તો 80% તો આજે જ પતી જવાના છે। ના, અત્યારે આ વખતે નથી, પહેલા જ હતા લલ્લા બિહારી અને એક ઓર હતા, એનો તો પહેલા જ ફેસમાં તોડી દીધા છે। સર, હજુ બી જ્યારે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે ત્યારે જ અમુક એવા લોકો જે છે તે લોકો પોલીસની જ્યારે દાદાગીરી કરી રહ્યા છે ના, આમ થોડા એ જે હોય ને જેના જે તૂટી રહ્યા છે બહુ એટલે નેગ્લિજિબલ છે થોડું। ના, અહીંયા જે છે ને અત્યારે કોઈને એન્ક્રોચ કરવું હોય તો પોતાના એન્ક્રોચની મકાન સાથે જે ઝોંપડા બનાવે છે, સાથે સાથે મંદિર યા મસ્જિદ બનાવે છે। તો આ જે છે હવે જુઓ 100-200 વર્ષ પહેલા અહીંયા તલાવ સિવાય કોઈ હતું જ નહીં, બરાબર છે। આ અમદાવાદનો સૌથી મોટો તલાવ હતું। હવે ધીરે ધીરે અહીંયા લોકો વસતા ગયા, મંદિર મસ્જિદ બધા જ એ બનાવી જ લે, પણ આ ક્લિયર તો બધા થશે જ। અમદાવાદનું ચંડોળા તળાવ જ્યાં મોટી સંખ્યામાં ગેરકાયદે લોકો વસવાટ કરતા હતા, ઝૂંપડા ઉભા કરી દેવામાં આવ્યા હતા, મકાનો ઉભા કરી દેવામાં આવ્યા હતા। જો કે હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ અને આખા તળાવને ખાલી કરવામાં આવ્યું। મોટું ડિમોલેશન એટલે કે અમદાવાદના ચંડોળા તળાવનું ગેરકાયદે બાંધકામ દૂર કરીને આખા તળાવને સાફ કરવાનું ડિમોલેશન જે છે તે ચાલી રહ્યું છે। આજથી ડિમોલેશનના ફેઝ 2 ની કામગીરી શરૂ થઈ ચૂકી છે ત્યારે સંદેશ ન્યૂઝ પર જોઈ શકાય છે આ ચંડોળા તળાવના ડિમોલેશનની એરિયલ વ્યૂ કે જ્યાં જે તે સમયે અહીંયા ગેરકાયદે બાંધકામો જ્યારે ઊભા કરવામાં આવ્યા હતા ત્યારે અહીંયા તળાવ નહીં પરંતુ માત્ર ને માત્ર ઝૂંપડપટ્ટી જોવા મળતી હતી અને અત્યારે જે કામગીરી કરવામાં આવી છે તે બાદ અત્યારે જોઈ શકાય છે કે આખો કાટમાળ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે, આખું તળાવ છે તેને સાફ કરવામાં આવી રહ્યું છે। આ કામગીરી છે કે જે 3 દિવસ સુધી ચાલી શકે છે। અત્યારે વહેલી સવારથી જે કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાં 40% જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। અત્યારે પણ જોઈ શકાય છે કે તંત્ર દ્વારા અલગ અલગ ટીમો જે બનાવવામાં આવી છે તે હાલ ચંડોળા તળાવને બિલકુલ જ જે ડિમોલિશ કરીને ગેરકાયદે બાંધકામને દૂર કરીને ખાલી કરી રહ્યું છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ અલગ ટીમો છે કે જે કાર્યમાં લાગી છે અને તેની સાથે જ જે પોલીસ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ છે તે ન બને। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત છે કે જે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને અત્યારે હાલ ફેઝ 2 ના ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે। એએમસી દ્વારા આ જે કાર્યવાહી છે તેના માટે 3000 થી પણ વધુ પોલીસનો બંદોબસ્ત છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે। એસ્ટેટ વિભાગને સાથે રાખીને તમામ ગેરકાયદે બાંધકામો છે તેના પર તંત્રનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। એએમસીના તમામ ડેપ્યુટી કમિશનરો, 7 ઝોનના એસ્ટેટ ઓફિસરો, ફાયર ઓફિસરો અને આરોગ્ય વિભાગ છે તમામ અહીંયા સજ્જ જોવા મળી રહ્યું છે અને અત્યારે જે ગુજરાતનું સૌથી મોટું જે આખું મિશન છે કે મિશન ક્લીન ચંડોળા તેના અંતર્ગત અત્યારે હાલ આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। 35 જેટલા હિટાચી મશીનો આમાં કામે લાગ્યા છે જ્યારે 15 જેટલા જેસીબી મશીનો છે કે જે અહીંયા કામે લાગ્યા છે। જે અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે તેના દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। ચંડોળા ખાતે છોટા ચંડોળા તળાવ તરીકે ઓળખાતા કોઈ જે તળાવની આસપાસના ગેરકાયદે બાંધકામો જે ઊભા કરવામાં આવ્યા હતા તેને હાલ ડિમોલિશ કરવામાં આવી રહ્યા છે। ફેઝ 2 ની કામગીરીમાં 2.50 લાખ સ્ક્વેર ફીટ મીટર જમીનને ખુલ્લી મૂકવામાં આવશે। ત્યારે ઈસનપુરના સૂર્યનગર પોલીસ ચોકીથી લઈને મીરા સિનેમા રોડ સુધીની આ ડિમોલેશનની કામગીરી ફેઝ 2 ની ચાલી રહી છે। વહેલી સવારથી આ કામગીરી ચાલી રહી છે અને અત્યારે સંદેશ ન્યૂઝ પર એરિયલ વ્યૂમાં પણ જોઈ શકાય છે કે આ કોઈ કાટમાળ જોવા મળી રહ્યો છે। એક સમયે જે અહીંયા ઝૂંપડપટ્ટી અને મકાનો જોવા મળતા હતા તે તમામને દૂર કરીને આખું તળાવ છે ખાલી કરી દેવામાં આવ્યું છે અને જે રીતનાની જે માહિતીઓ પ્રાપ્ત થઈ હતી તે જ મુજબ અહીંયા જે આખું તમામ બાંધકામોને દૂર કરીને જે અહીંયા ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હતી તે લોકોની પણ અટકાયત કરી દેવામાં આવી છે। લલ્લા બિહારી જેવા પણ જે
ગુનેગારો છે તેને પણ પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે જે મિશન છે તે આ ફેઝ 2 નું ક્લીન ચંડોળા મિશન છે તેને હજુ પણ 2 થી 3 દિવસ જેટલો સમય લાગી શકે છે આખા ફેઝ 2 ની કામગીરીને પૂર્ણ થવામાં। ત્યારે સંદેશ ન્યૂઝમાં જે એરિયલ વ્યૂ જોવા મળ્યો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચંડોળા તળાવ છે તે હવે બિલકુલ ક્લિયર થઈ રહ્યું છે, બિલકુલ સાફ થઈ રહ્યું છે અને તમામ ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો ચંડોળા તળાવમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન વિવાદ સર્જાયો હતો, જેની સીપીએ માહિતી મેળવી છે। ચંડોળા તળાવમાં સીપીએ શરદ સિંગલ સાથે બેઠક કરી હતી। શરદ સિંગલ સાથે સીપીએ સમગ્ર વિવાદની માહિતી પણ મેળવી હતી। તો મસ્જિદનું ડિમોલિશન વિવાદ બાદ મોકૂફ રખાયું હતું। બંદોબસ્ત સાથે વિવાદ ન થાય તે પ્રમાણે તોડી પાડવામાં આવશે। તો મસ્જિદ ના તોડવા માટે કેટલાક લોકો ત્યાં ધસી આવ્યા હતા અને પોલીસ કર્મચારીઓ સાથે તેમણે બોલાચાલી કરી હતી, માથાકૂટ કરી હતી। જોકે સમગ્ર ઘટનાની જાણ સીપીને કરવામાં આવી હતી, ત્યારબાદ સીપીએ માહિતી પણ મેળવી હતી। તો હાલમાં મસ્જિદનું ડિમોલિશન છે જેને હોલ્ડ કરવામાં આવ્યું છે, બાદમાં આ ડિમોલિશન કરવામાં આવશે। કોઈ પણ માથાકૂટ ન થાય, મામલો ઉગ્ર ન બને તેને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે અને હાલ પૂરતું જે મસ્જિદ ત્યાં બનાવવામાં આવી છે મસ્જિદ પણ ગેરકાયદેસર જ છે, પરંતુ તેને તોડવા જતા ત્યાં વિવાદ સર્જાયો હતો। અમદાવાદ ચંડોળા ડિમોલિશન પાર્ટ 2 આજે ક્લીન ચંડોળા મિશન સાથે શરૂ થયું। વહેલી સવારથી કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। આ સાથે જ એસએસ વિભાગના જે તમામ જે વિભાગો પાડી દેવામાં આવ્યા હતા અને સમગ્ર ચંડોળા તળાવનું ડિમોલિશન જે હાથ ધરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે ડિમોલિશનમાં કેટલાક મસ્જિદ તોડવાને લઈને જે વિવાદ છે તે પણ સામે આવ્યો હતો અને સમગ્ર વિવાદને સ્થાનિક પોલીસ દ્વારા ઠાડે તો પાડવામાં આવ્યો હતો, પરંતુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા સ્થળ પર હાજર હતા। આ સાથે અમદાવાદ પોલીસ કમિશનર પણ અહીંયા સ્થળ પર છે તે ડિમોલિશનની માહિતી લેવા માટે પહોંચ્યા છે। મહત્વનું છે કે આ અગાઉ પણ ગેરકાયદેસર જે બાંધકામો હતા તે દૂર કરવા માટેના અને જે કુખ્યાત બુટલેગરો હતા તેમના પણ ઘર છે તે તોડી પાડવામાં આવ્યા હતા। આ સાથે જ ચુસ્ત બંદોબસ્ત સાથે અમદાવાદ પોલીસ કમિશનર પણ અહીંયા જે નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે। કયો વિવાદ થયો હતો તે બાબતની પણ માહિતી છે તે પણ અહીંયા ક્રાઇમની બ્રાન્ચની જે અધિકારીઓની જે ટીમ છે તેની પાસેથી માહિતી લઈને તમામ જે માહિતી છે તે લેવામાં આવી રહી છે। આ સાથે જ જ્યારે અત્યારે હાર પુલથી જે વિવાદ થયો હતો ત્યારે દરગાહ છે તે તોડી ન હતી, પરંતુ હવે એ તો કેવી રીતે બંદોબસ્ત સાથે તોડવી તે બાબતની માહિતી પણ છે તે મેળવી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।